ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચલો આપણે કરીએ છીએ અમેન્ડમેન્ટ, બરાબર. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર જેટલા બી અમેન્ડમેન્ટ થયા છે એ, અને મેં કાલે તમને કીધું કે હવે 104 નહીં પણ 105 અમેન્ડમેન્ટ થઈ ગયા છે, બરાબર. જે આ ખેડૂત બિલ આવ્યું નવું એ પણ 5મો અમેન્ડમેન્ટ, 105મો અમેન્ડમેન્ટ એ થશે, બરાબર. ચાલો તો હવે આપણે જોઈએ 61મું અમેન્ડમેન્ટ. કાલે 60 સુધી કરેલા હતા. હવે આગળ આપણે જોઈએ 61મું જે અમેન્ડમેન્ટ છે એ કયા આર્ટિકલમાં થયેલું? આર્ટિકલ 326 જે છે એ અમેન્ડ થયેલો, બરાબર, 28 માર્ચ 1989. એની અંદર જે વોટિંગ રાઇટ્સ હતા એ 21થી રિડ્યુસ કરીને 18 વર્ષની ઉંમર કરી નાખવામાં આવી. એટલે પહેલાં છે ને આપણે લોકો 21 વર્ષે વોટ કરી શકતા, જે રિડ્યુસ કરીને કેટલા કરી નાખવામાં આવ્યા? 18 કરી નાખવામાં આવ્યા, બરાબર. આ કેમ 18 કરી નાખેલા? કેમ કે એમાં જે યુથની સંખ્યા છે ને, બરાબર, એ સૌથી વધારે છે ને એટલા માટે. એટલે 18 વર્ષથી લઈને 23 વર્ષ સુધીની જે ઉંમર છે ને એમાં સૌથી વધારે યુથ ઇન્ક્લુડ થાય છે, બરાબર. દેશની વસ્તીમાં આપણે જોવા જઈએ ને તો એટલા માટે એને રિડ્યુસ કરીને 18 કરી દેવામાં આવી. પછી જે 62મું અમેન્ડમેન્ટ આવ્યું એ આર્ટિકલ 334માં થયું, 20 ડિસેમ્બર 1989ની અંદર થયેલું, બરાબર છે. એની અંદર શું થયેલું છે કે ભાઈ એક્સટેન્ડ રિઝર્વેશન ફોર SCs and STs and nomination of Anglo-Indian members in Parliament and State Assemblies for another 10 years. જે SC/ST વાળાનું જે રિઝર્વેશનની જે સીટ છે અને એંગ્લો ઇન્ડિયન મેમ્બર્સ છે એ લોકોની પાર્લામેન્ટ અને સ્ટેટ એસેમ્બલીની અંદર જે રિઝર્વેશનની સીટ છે એને એક્સટેન્ડ કરીને 2000નું જે વર્ષ છે ત્યાં સુધી કરી દેવામાં આવી. એટલે 10 વર્ષ બીજા એક્સટેન્ડ કરી દેવામાં આવ્યા, બરાબર છે. એના પછી 63મું અમેન્ડમેન્ટ જે છે એ અમેન્ડમેન્ટ આર્ટિકલ 356માં લાવવામાં આવ્યું અને આર્ટિકલ 359 એને અહીંયાથી રિમૂવ કરી દેવામાં આવ્યું. તો 6 જાન્યુઆરી 1990ની અંદર જે ઇમરજન્સી પાવર છે, બરાબર છે, એ પંજાબની અંદર લગાવવામાં આવેલા, બરાબર છે. અને અકોર્ડેડ ઇન આર્ટિકલ 359A એઝ પર અમેન્ડમેન્ટ 59 રિપીલ્ડ. તો અમેન્ડમેન્ટ 59 કયું છે? ઇમરજન્સી છે ને, બરાબર, એ પંજાબની અંદર ઇમ્પોઝ કરવામાં આવેલી, બરાબર છે. અને એની પંજાબના બી સ્પેસિફિક ડિસ્ટ્રિક્ટ હતા ને એની અંદર પણ એ લગાવવામાં આવેલી, બરાબર છે. તો એ આર્ટિકલ અહીંયા રિમૂવ કરી દેવામાં આવ્યો. 64મો જે અમેન્ડમેન્ટ છે એ થયું આર્ટિકલ 356ની અંદર 16 એપ્રિલ 1990ની અંદર. તો એની અંદર શું છે? આર્ટિકલ 356 અમેન્ડેડ ટુ પરમિટ પ્રેસિડન્ટ્સ રૂલ અપ ટુ 3 years and 6 months ઇન ધ સ્ટેટ ઓફ પંજાબ. પંજાબની અંદર હજુ બીજા 3 વર્ષ અને 6 month એટલે સારા 3 વર્ષ સુધી પંજાબની અંદર પ્રેસિડેન્શિયલ રૂલ રહેશે, બરાબર છે. અત્યાર સુધીમાં પંજાબની અંદર 5 વર્ષ જેવું તો થઈ ગયું પ્રેસિડેન્શિયલ રૂલને, બરાબર. એના પછી 65મું અમેન્ડમેન્ટ એ છે આર્ટિકલ 338ની અંદર 12 માર્ચ 1990માં થયેલું, બરાબર છે. એની અંદર જે નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ એન્ડ શેડ્યુલ્ડ ટ્રાઇબ ફોર્મ્ડ એન્ડ ઇટ્સ સ્ટેચ્યુટરી પાવર સ્પેસિફાઈડ ઇન ધ કોન્સ્ટિટ્યુશન. સ્ટેચ્યુટરી એટલે છે ને કાનૂની જે પાવર આવે ને, જે કાનૂનને લગતો, લોને લગતું, એને સ્ટેચ્યુટરી પાવર્સ કહેવાય, બરાબર છે. તો જે શેડ્યુલ કાસ્ટ છે અને શેડ્યુલ ટ્રાઇબ છે એના માટે એક નેશનલ કમિશન જે છે ફોર્મ કરવામાં આવેલું, બરાબર છે. જેથી કરીને કોન્સ્ટિટ્યુશનની અંદર જે એ લોકોનો વૈધાનિક એટલે કે જે કાનૂની પાવર છે, બરાબર છે, એને સ્પેસિફાઈ કરવામાં આવ્યું. એના પછી છે 66મું અમેન્ડમેન્ટ શેડ્યુલ 9 7 જૂન 1990ની અંદર અમેન્ડમેન્ટ થયેલું. એની અંદર શું છે? તો પ્લેસ લેન્ડ ફોર્મ એક્ટ એન્ડ અમેન્ડમેન્ટ ટુ ધીસ એક્ટ અંડર શેડ્યુલ 9 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. તો જે પ્લેસ લેન્ડ રિફોર્મનો જે એક્ટ છે, બરાબર છે, એને અહીંયા અમેન્ડ કરવામાં આવ્યું શેડ્યુલ 9ના અંડરમાં. એના પછી 67મું જે અમેન્ડમેન્ટ છે એ અમેન્ડમેન્ટ શામાં થયેલું? આર્ટિકલ 356ની અંદર 4 ઓક્ટોબર 1990ની અંદર. તો આર્ટિકલ 356 જે છે
એની અંદર અમેન્ડેડ ટુ પરમિટ પ્રેસિડન્સ રૂલ અપ ટુ 4 યર ઇન સ્ટેટ ઓફ પંજાબ. બરાબર, 3.5 વર્ષ હતું, એમાંથી પછી એ 4 વર્ષ થઈ ગયું. ઓકે. આર્ટિકલ 68ની અંદર અમેન્ડમેન્ટ 68ની અંદર કયો આર્ટિકલ અમેન્ડ થયેલો હતો? તો 356 ફરીથી અહીંયા અમેન્ડ થયેલો 12 માર્ચ 1991ની અંદર. એમાં જે પ્રેસિડેન્શિયલ રૂલ છે એ 5 યર સુધી એક્સટેન્ડ કરી દેવામાં આવ્યો. બરાબર છે, પંજાબની અંદર. હવે પંજાબની અંદર આ પ્રેસિડેન્શિયલ રૂલ કેમ હતો ને એ હું તમને પછી કહું છું. 69મું જે અમેન્ડમેન્ટ છે એ થયેલું આર્ટિકલ 239 એની અંદર અને 239 બીની અંદર. બરાબર છે. હવે માની લો કે કોઈ આ એ અને એ બી સી ડી એવું બધું કેમ આવે છે કે કોઈ આર્ટિકલ બનેલો છે ને, બરાબર છે, એના અંડરની અંદર બીજા રૂલ્સ અને રેગ્યુલેશન્સ આવતા હોય તો ઓલરેડી 240 નંબરનો. ચાલો, એના પછીનું જે અમેન્ડમેન્ટ છે 69. હા, હું તમને સમજાવતી હતી 239 એ અને 239 બી. તો જો આર્ટિકલ ઓલરેડી બની ગયા છે, બરાબર. હવે એની નીચે આવશે 240મું. હવે 239 રિલેટેડ કોઈ બી રૂલ્સ કે રેગ્યુલેશન્સ હશે, બરાબર છે, એ આપણે ક્યાં સમાવાય ને? તો 239 એવી રીતે નામ આપવામાં આવ્યું, બરાબર છે. એવી રીતે ઝેડ સુધી હોય, પછી ઝેડ પછી બીજા આગળ આવે તો એને એ બી એવી રીતે કરવામાં આવે. તો એની અંદર શું અમેન્ડમેન્ટ થયેલું? 1 ફેબ્રુઆરી 1991ની અંદર ટુ પ્રોવાઈડ ફોર લેજિસ્લેટિવ એસેમ્બલી એન્ડ કાઉન્સિલિંગ ઓફ મિનિસ્ટર ફોર નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી, NCT. બરાબર છે. દિલ્હી જે છે ને નાનું એક બહુ નાનું સિટી છે, બરાબર છે. તમે ઇન્ડિયાના મેપની અંદર જોશો ને, બરાબર છે, તો જે દિલ્હી છે ને એ સૌથી નાનું તમને દેખાશે. તો જે નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી છે, બરાબર છે, એને એક લેજિસ્લેટિવ એસેમ્બલી અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવ્યું. કેમ કે દિલ્હી જે છે ને એ યુનિયન ટેરિટરીમાં આવે, બરાબર છે. યુનિયન ટેરિટરીમાં કેમ આવે કે ત્યાં છે ને સેન્ટ્રલનો જે રૂલ છે ને એ લાગે. તો દિલ્હી કન્ટિન્યુઅસ ટુ બી અ યુનિયન ટેરિટરી, બરાબર છે. કે જે દિલ્હી છે ને એની અંદર યુનિયન ટેરિટરી તરીકે કન્ટિન્યુ કરવામાં આવી અને એના માટે જે લેજિસ્લેટિવ એસેમ્બલી છે અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ છે એ અલગથી બનાવવામાં આવ્યું, બરાબર છે. NCT એટલે નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી, બરાબર છે. NCT દિલ્હી જેને કહેવામાં આવે છે. 70મું જે અમેન્ડમેન્ટ છે એ આર્ટિકલ 54 અને 239 એની અંદર લાવવામાં આવેલું, બરાબર છે. એટલે જે ઉપરનું અમેન્ડમેન્ટ છે ને નેશનલ ટેરિટરી ઓફ દિલ્હી, બરાબર છે, નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી એની અંદર જ લાવવામાં આવેલું. તો 21 ડિસેમ્બર 1991ની અંદર, જો આ ફેબ્રુઆરીમાં અને પછી આ ડિસેમ્બરમાં, એક જ વર્ષની અંદર. ઇન્ક્લુડ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી એન્ડ યુનિયન ટેરિટરી ઓફ પોંડિચેરી એન્ડ ઇલેક્ટોરલ કોલેજ ઓફ પ્રેસિડેન્શિયલ ઇલેક્શન. તો એના જે મિનિસ્ટર્સ છે, બરાબર છે, પોંડિચેરીના અને NCT ઓફ દિલ્હીના, બરાબર છે, એના જેટલા બી મિનિસ્ટર્સ છે કે મેમ્બર્સ છે એ લોકોને ઇલેક્ટોરલ કોલેજની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યા, જેથી કરીને એ લોકો પ્રેસિડેન્શિયલ ઇલેક્શન થાય એમાં એ લોકો વોટિંગ કરી શકે, બરાબર. એના પછી 71મું અમેન્ડમેન્ટ આવ્યું, જે આવ્યું શિડ્યુલ 8ની અંદર 31 ઓગસ્ટ 1992ની અંદર. તો એની અંદર જે કોંકણી, મણિપુર અને નેપાળી લેંગ્વેજ છે ને એને ઇન્ડિયાની ઓફિશિયલ લેંગ્વેજ તરીકે અહીંયા ઇન્ક્લુડ કરવામાં આવેલી, બરાબર. એના પછી 72મું જે અમેન્ડમેન્ટ છે એ અમેન્ડમેન્ટ આર્ટિકલ 332ની અંદર કરવામાં આવ્યું 5 ડિસેમ્બર 1992ની અંદર. તો એની અંદર શું થયું કે શિડ્યુલ ટ્રાઇબ જે છે, બરાબર છે, એની અંદર એ લોકોની જે સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી છે, બરાબર છે, ત્યાં શિડ્યુલ ટ્રાઇબને રિઝર્વેશન પ્રોવાઈડ કરવામાં આવ્યું. ત્રિપુરાની જે સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી છે એની અંદર ST વાળાને રિઝર્વેશન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવેલું, બરાબર. એના પછી 73મું જે અમેન્ડમેન્ટ છે એની અંદર શું હતું? એની અંદર ઇન્સર્ટ પાર્ટ 9ને ઇન્સર્ટ કરવામાં આવેલું, બરાબર છે, જે 24 એપ્રિલ 1992ની અંદર કરવામાં આવેલું. તો એની અંદર સ્ટેટ્યુટરી પ્રોવિઝન્સ ફોર પંચાયત રાજ એઝ થર્ડ લેવલ ઓફ એડમિનિસ્ટ્રેશન ઇન વિલેજીસ. તો જો એક તો છે ને
પહેલું આવે સેન્ટ્રલ ગવર્મેન્ટ, એના પછી સ્ટેટ ગવર્મેન્ટ, અને ત્રીજા નંબર પર આવે એડમિનિસ્ટ્રેશન ઇન વિલેજીસ, બરાબર, એટલે પંચાયતી રાજ. થર્ડ લેવલનું જે એડમિનિસ્ટ્રેશન કહેવાય, બરાબર, વિલેજીસની અંદર, તે આ પંચાયત રાજ આવેલું. તો એની અંદર જે લોફુલી એટલે કે કાનૂની રીતે જે ગામડાઓ છે ત્યાં થર્ડ લેવલનું એક નવું એડમિનિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવેલું, બરાબર, એની જોગવાઈ કરવામાં આવી, એ છે પંચાયત રાજ. એના પછી 74મું જે અમેન્ડમેન્ટ છે, બરાબર છે, એ કયું છે? તો એની અંદર ઇન્સર્ટ પાર્ટ 9A, બરાબર, એની ઉપર પાર્ટ 9 જે એડ થયો એની અંડરમાં જ આવતું હશે, એટલે જે પંચાયત રાજ છે એને થોડું રિલેટેડ હશે, બરાબર, એટલા માટે એને 9A નામ આપવામાં આવ્યું. આના પછીનું જે નેક્સ્ટ ચેપ્ટર છે ને એની અંદર આપણે પંચાયતી રાજ જ કરવાના છે. તો એની અંદર અમેન્ડ આર્ટિકલ 280, બરાબર છે, એક પાર્ટ ઇન્સર્ટ કરવામાં આવ્યું ને એક અમેન્ડ કરવામાં આવ્યું 1 જૂન 1992ની અંદર. તો સ્ટેચ્યુટરી પ્રોવિઝન્સ ફોર લોકલ એડમિનિસ્ટ્રેટિવ બોડી એઝ થર્ડ લેવલ ઓફ એડમિનિસ્ટ્રેશન ઇન અર્બન એરિયા સચ એઝ ટાઉન્સ એન્ડ સિટીઝ, મ્યુનિસિપાલિટી જેને આપણે કહીએ છીએ એનું પણ એક ચેપ્ટર છે, બરાબર. એટલે જે લોકલ ગવર્મેન્ટ કહેવાય ને એ કોણ? પંચાયત રાજ, પછી મ્યુનિસિપાલિટી, બરાબર છે, એને આપણે કહીશું લોકલ ગવર્મેન્ટ. તો 1992ની અંદર જે લોકલ એડમિનિસ્ટ્રેટિવ બોડીઝ છે, બરાબર છે, ને થર્ડ લેવલની અંદર અહીંયા ઉમેરવામાં આવી. પહેલાં આવ્યું પંચાયતી રાજ, બરાબર, અને 9Aમાં આવ્યું અર્બન એરિયા અને જે ટાઉન અને સિટી એરિયા છે એનું થર્ડ લેવલનું એડમિનિસ્ટ્રેશન, જેને મ્યુનિસિપાલિટી નામ આપણે આપેલું છે. એના પછી છે 75મું અમેન્ડમેન્ટ 323B, 15 મે 1994ની અંદર એ થયેલું. તો પ્રોવિઝન્સ ફોર સેટિંગ અપ રેન્ટ કંટ્રોલ ટ્રિબ્યુનલ્સ, બરાબર, ટ્રિબ્યુનલ્સ એટલે પંચ. તો એ લોકો જે રેન્ટ ચૂકવે છે, બરાબર છે, એ રેન્ટ અહીંયા એના માટેના કેટલાક રૂલ્સ અને રેગ્યુલેશન્સ બનાવવામાં આવ્યા. એના પછી 76મું અમેન્ડમેન્ટ છે અમેન્ડ શિડ્યુલ 9. શિડ્યુલ 9ની અંદર અમેન્ડમેન્ટ થયેલું 31 ઓગસ્ટ 1994ની અંદર. એની અંદર અનેબલ continuance of 69% reservation in Tamil Nadu by including the relevant Tamil Nadu Act under 9th schedule of the Constitution. એટલે જે રિઝર્વેશન આપીએ છીએ, બરાબર, SC STને જે બીજી બધી કાસ્ટને, બરાબર છે, તમિલનાડુની અંદર 69% એ રિઝર્વેશન છે એ આપવામાં આવ્યું, બરાબર છે, એટલે એને કન્ટિન્યુઅસ કરવામાં આવ્યું, બરાબર છે. એના પછી 77મું જે અમેન્ડમેન્ટ છે અમેન્ડમેન્ટ આર્ટિકલ 16, 17 જૂન 1995ની અંદર. તો એની અંદર શું છે? અ ટેકનિકલ અમેન્ડમેન્ટ ટુ પ્રોટેક્ટ રિઝર્વેશન ઓફ SCs એન્ડ SCs એમ્પ્લોઈઝ ઇન ધ પ્રમોશન્સ. તો એક ટેકનિકલ અમેન્ડમેન્ટ આવેલું જેની અંદર છે કે જે SC અને ST વાળા જે એમ્પ્લોઈઝ છે એ લોકોને જે પ્રમોશન મળે છે એના માટેના કેટલાક એક્ટ આવ્યા. એના પછી 78મું અમેન્ડમેન્ટ શિડ્યુલ 9ની અંદર અમેન્ડ થયેલું 30 ઓગસ્ટ 1995ની અંદર. એની અંદર શું છે? તો પ્લેસ લેન્ડ રિફોર્મ એક્ટ એન્ડ અમેન્ડ ટુ ધીસ એક્ટ અંડર શિડ્યુલ 9 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. તો જે જમીનની આપણે લે વેચ ખરીદી કરીએ છીએ, બરાબર છે, એના એક્ટની અંદર અહીંયા સુધારો વધારો કરવામાં આવેલો. એના પછી 79મું અમેન્ડમેન્ટ 79th અમેન્ડમેન્ટ આર્ટિકલ 334 25 જાન્યુઆરી 2000ની અંદર. એની અંદર જે SC ST વાળાનું જે રિઝર્વેશન છે એને એક્સટેન્ડ કરવામાં આવ્યું, બરાબર છે, અને એંગ્લો ઇન્ડિયન મેમ્બર્સ છે પાર્લામેન્ટની અંદર અને સ્ટેટ એસેમ્બલીની અંદર એ લોકોનું નોમિનેશન બી બીજા 10 વર્ષ માટે અહીંયા વધારી દેવામાં આવ્યું, એટલે કે 2010 સુધી કરી દેવામાં આવ્યું, બરાબર છે, અને સ્ટીલ એ કન્ટિન્યુ છે. 80ની અંદર 80માં અમેન્ડમેન્ટની અંદર આર્ટિકલ 269 270 એ જે છે એની અંદર અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું અને 272 એને અહીંયા રિમૂવ કરી દેવામાં આવ્યું. તો 9 જૂન 2000ની અંદર શું છે? ઇમ્પ્લિમેન્ટ 10th ફાઇનાન્સ કમિશન રેકમેન્ડેશન ટુ સિમ્પ્લિફાઈ ધ ટેક્સ સ્ટ્રક્ચર બાય pooling and sharing all taxes between states and center. તો જે 10મું જે ફાઇનાન્શિયલ કમિશન છે, બરાબર છે, એનું અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું, જેથી કરીને જે ટેક્સનું સ્ટ્રક્ચર છે
એની અંદર જે સ્ટેટ અને સેન્ટર છે, બરાબર છે, એનું શેરિંગ રહે. એના પછી 81મું અમેન્ડમેન્ટ જે છે એ આર્ટિકલ 16માં કરવામાં આવેલું 9 જૂન 2000ની અંદર. એની અંદર છે પ્રોટેસ્ટ SC/ST રિઝર્વેશન ઇન ફિલિંગ બેકલોગ ઓફ વેકેન્સીઝ. તો જે SC/STનું જે રિઝર્વેશન હોય છે, બરાબર, એડમિશન કે કોઈ બી જગ્યા પર, તો એ લોકોની જે બેકલોગવાળી વેકેન્સીઝ છે, એટલે કે એમાં કેવું હોય કે લાઈક તમે SC/STની સીટ પર એડમિશન લો છો, બરાબર, પણ તમારું મેરિટ ઓછું બનતું હોય, ઓકે, તો એના લીધે તમને છે ને જે ઓપનની સીટ હોય ને એના પર તમને એડમિશન મળે, જેથી કરીને જે પાછળની સીટ છે ને એ SC/STવાળાને મળે, એટલે બેકલોગ સીટ કહેવાય, બરાબર. એના પછી 82મું જે અમેન્ડમેન્ટ થયેલું છે એ થયું છે અમેન્ડમેન્ટ આર્ટિકલ 335ની અંદર 8 સપ્ટેમ્બર 2000ની અંદર. એની અંદર પરમિટ રિલેક્સેશન ઓફ ક્વોલિફાઈંગ માર્ક્સ એન્ડ અધર ક્રાઇટેરિયા ઇન રિઝર્વેશન પ્રમોશન ફોર SC/ST કેન્ડિડેટ્સ, બરાબર. આપણા માટે 50 હોય તો લોકો માટે 45 હોય, એવી રીતે માર્ક્સની અંદર જે રિલેક્સેશન મળે છે એ. એના પછી 83મું જે અમેન્ડમેન્ટ છે એ થયું આર્ટિકલ 243(m)ની અંદર 8 સપ્ટેમ્બર 2000ની અંદર. એની અંદર એક્સટેન્ટ અરુણાચલ પ્રદેશ ફ્રોમ રિઝર્વેશન ફોર શેડ્યુલ કાસ્ટ ઇન પંચાયત રાજ ઇન્સ્ટિટ્યુશન. તો જે પંચાયત રાજ ઇન્સ્ટિટ્યુશન છે એની અંદર જે SC વાળા છે અરુણાચલ પ્રદેશની અંદર, એ લોકોને રિઝર્વેશન ત્યાં મળ્યું, બરાબર છે. એટલે કે જે SC/STવાળાનું જે રિઝર્વેશન છે એની અંદરથી અરુણાચલ પ્રદેશની અંદર એ લોકોને મુક્તિ આપવામાં આવી, બરાબર છે. એના પછી 84મું જે અમેન્ડમેન્ટ છે એ થયેલું આર્ટિકલ 55, 81, 82, 170, 130 અને 132ની અંદર 21 ફેબ્રુઆરી 2002ની અંદર, બરાબર. એ થયું એક્સટેન્ડ ધ યુસેજ ઓફ 1971 નેશનલ સેન્સસ પોપ્યુલેશન ફિગર ફોર સ્ટેટ વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાર્લામેન્ટ સીટ્સ, બરાબર છે. પેલો જે રૂલ હતો ને કે જેટલું પોપ્યુલેશન હોય ને એ પ્રમાણે જે પાર્લામેન્ટ હોય ને એની અંદર આપણને સીટ મળે, બરાબર છે. હવે માની લો કે યુપીની વસ્તી ગણતરી પ્રમાણે આપણે જોઈએ તો સૌથી વધારે વસ્તી એ લોકોની છે, તો એ લોકોને સીટ વધારે મળે, બરાબર. એ વાઇઝ જોવા જઈએ તો ગુજરાત 10મા નંબર પર છે, તો એ વાઇઝ આપણને સીટ મળે. તો એ જે ફિગર છે, બરાબર છે, એનો જે યુઝ કરે છે એને એક્સટેન્ડ કરવામાં આવી, બરાબર. એ પ્રમાણે હજુ પણ ચાલે છે. 85મું જે અમેન્ડમેન્ટ છે, અમેન્ડમેન્ટ આર્ટિકલ 16ની અંદર 4 જાન્યુઆરી 2002માં થયેલું. તો એની અંદર ટેકનિકલ અમેન્ડમેન્ટ થયેલું. આ ટેકનિકલ અમેન્ડમેન્ટ ટુ પ્રોટેક્ટ કોન્સિક્વન્શિયલ સિનિયોરિટી ઇન કેસ ઓફ પ્રમોશન ઓફ SC/ST એમ્પ્લોઈઝ, બરાબર છે. એટલે જે SC/STના જેટલા બી એમ્પ્લોઈઝ છે એને જે પ્રમોશન મળે છે કે સિનિયોરિટી છે, બરાબર છે, એના જે લો છે એને પ્રોટેક્ટ કરવું, એના માટેના રૂલ આવેલા હતા. તો બાકીના જે અમેન્ડમેન્ટ છે એ આપણે આવતાકાલના લેક્ચરમાં કમ્પ્લીટ કરી દઈશું.